મારા બેટા મ્યુનિસિપાલિટી વાળા કઈ આવ્યા કઈ ખબર ન પડી ગાડી ભરીને વયા જાય તો હું કઈ કરે આપણી પાસે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા રાખું કે બધા મજામાં જ છો તો મિત્રો આપણું મસ્ત મજાનું અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારનું વાતાવરણ જોઈ શકો છો તમે સવારના 7-8 જેવો વાગ્યા છે કઈ ઘડિયાળમાં નથી જોયું પણ આવું કંઈક અત્યારનું વાતાવરણ છે અને અમારા હરદેવભાઈ છે ને જો આવું કંઈક ખાય છે તમે જોઈ શકો છો ને સવારમાં ભાઈ છે ને અહીંયા સુરતમાં તો આવું જ હોય કેમ કે અહીંયા બહુ દોડમ દોડ હોય છે ને કામ વધારે કરવું પડતું હોય છે એટલે સવારમાં જલ્દી ભૂખ લાગે તો એવું ઘરે પડ્યું હોય એટલે ખાઈ લે બાકી અહીંયા ખાવાનું ઘરે બને છે એવું નથી કે આ એવું જ બધું હોય જો તમે જોઈ શકો છો આ રોટલી બને છે આ મસ્ત મજાની રોટલી બની છે આ જોઈ શકો છો તમે ને આ ચા બને છે બીજી વાર એક વાર તો આપણે પી લીધી છે અને બને એટલે પાછી ઠપકારવાની છે એટલે મિત્રો તમારામાંથી બધાને કોને ચા પીવા જોવે જ તે જરાક કોમેન્ટ કરી દેજો કે મારે તો જોવે અમારે તો હા ભાઈ હેલો ગાઈસ આ અમારા કાયમ વંડિયું ઠેકતા હોય દીમાં 8 વાર વંડિયું ઠેકે ઈ બાજુ અને આ બાજુ કેમ કે ભાઈ હું અહીંયા રહું છું ને તો એ આ બાજુ રહે છે મારો ભાણો ની છે મારા બેનની બાજુમાં રહે છે એટલે મારા બેનની વાડીએ હોય ને એટલે એનું કઈ નક્કી ન હોય ક્યારેક વાડીએ હોય ક્યારેક અહીંયા હોય તો એ વાડીએ ગયેલા હોય ને એટલે ખાવા પીવાનું આને મારી ઘરે હોય મારા ભાણિયા એટલે એ બધા છે ને મારી ઘરે ખાય અને મારા બેન ને મારા બનેવી ઘણી વાર વાડીએ હોય એટલે પછી એ દાદરા ન સડે ઓલા દાદરા ઉતરે ને પછી આ સડે ને એવું કરે આ સીધા અહીંથી વંડી ઠેકી જાય એટલે થઈ જાય રેડી તો એવું છે ભાઈ અત્યારનું ગુડ મોર્નિંગ તમારે અહીંયા કેવું તમારું ગુડ મોર્નિંગ છે જરાક કોમેન્ટ કરીને કહેજો ને ભાઈ ને અત્યારે જો ટમેટું મળવા બેસી દીધા છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું ટમેટું મળી રહ્યા છે એવું છે તો હવે આપણે ચા ની શું વાર છે હળી ગયું છે ટમેટું કેટલા દીથી રાખી મૂક્યું તે હળી જાય ને ટમેટા ઈ લાવ્યા એને 8 દી જાય છે પછી કઈ ફરીજ નો વાક નથી ફરીજ હોય તો કઈ એવું ને એવું થોડો રહે પછી લીધું હે ચા હોય ગઈ લે જો તમે જોઈ શકો છો મિત્રો આ ચા આવી દેશી ચા બને છે અને ભાઈ છે ને અત્યારે અમારે હરદેવભાઈ ખાઈ લીધું છે થોડો નાસ્તો કરી લીધો છે ને આપણે નાસ્તો કરવાનો છે બાકી હમણાં નિરાતે નાસ્તો કરીએ અત્યારે આપણે નાસ્તો બહુ જલ્દી ન હોય પણ અત્યારે હા ભાઈ શું કહે છે જો સાંભળો શું કહે હા ભાઈ જો અમારી ચેનલમાં જો તમે નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે તો મિત્રો આપણે વિડીયો બનાવવામાં બહુ મહેનત કરી છે એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો બાકી તો બીજું હવે આગળ બતાવું તમને કંઈક તો ફાઇનલી મિત્રો અત્યારે સવારમાં આપણે નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે આ તમે જોઈ શકો છો ચા છે પછી આ જાડા ગાંઠિયા છે અને આ રોટલી છે તો હાલો આપણે નાસ્તો કરી લઈએ હાલો બધા નાસ્તો કરવા સવારમાં તમે નાસ્તામાં શું કરો અમે તો આવો નાસ્તો કરીએ કોમેન્ટ કરજો જરાક
આપણને તો ગાંઠિયા હોય ને તો મજા આવે. પછી ગાંઠિયા હોય પેલા ગાંઠિયા ખાઈ જાય, પછી જો વધારે ખાવાનું મન થાય તો પછી રોટલી ખાઈ ને ગાંઠિયામાં આપણું તો હાલી જાય. અને ભાઈ અત્યારે જો આ પેન્ટિંગ દોરે છે, આ ઝંડો બનાવે છે, આ તમે જોઈ શકો છો. આવી એની મહેનત ચાલુ જ હોય છે, કંઈક ને કંઈક મતતો હોય, એટલે બહુ સારી વાત કહેવાય. બાકી આપણે તો ભણતા એટલે સ્કૂલેથી આવીએ એટલે સીધું ડોક્ટર ઘા અને સીધું રોડે રખડવા, ટાયર લઈ લઈને, લચ્યું લઈ લઈને, મોય દાંડિયા લઈ લઈએ, આવું બધું. એટલે અત્યારની પ્રજા ભણે છે ભાઈ, એટલે બહુ સારી વાત કહેવાય. આ છે આપણું બધાનું ભવિષ્ય. એની લખવાની સ્ટીક ને એની બેહવાની સ્ટીક જેવો થવે. પરોઠી વાળી લઈ બે, આમને ઘોડી વાળી બે છો. ફાઇનલી મિત્રો અત્યારમાં બલૂન નીકળી ગયું છે આપણા ઘરની ઉપરથી. આ તમે જોઈ શકો છો, લેન્ડિંગ કરે છે, હેઠે ઉતરે છે, અને વાદળામાં પાછું બહુ દેખાતું નથી. જો વાદળા બહુ છે ને એટલે ઓછું દેખાય, અંજાઈ જાય. હેઠે ઉતરે છે, હવે બહુ નહીં દેખાય. તો આવું છે ભાઈ. આ તો અમારા સુરતમાં અહીંયા તો 15 મિનિટ અને 15 મિનિટ બલૂન નીકળતા હોય છે, અને બહુ મોટા મોટા દેખાય. અહીંયા હાવ પાસેથી નીકળે એટલે મજા આવે જોવાની. આપણે શું છે, નાના હતા તે તો ઘેરે ઓલું બલૂન એક નીકળ્યું હોય ને તો જોડી નાખા ગામના છોકરાને ભેગા કરી કે એલા બલૂન નીકળ્યું, એલા બલૂન નીકળ્યું. પણ હવે આ ઉપરથી રોજ નીકળે છે ને રોજ જોઈ છીએ. પણ હજી એક સપનું છે, એક બલૂનમાં બેહવું તો છે. જો તમારો બધાનો સાથ અને સપોર્ટ સારો રહે ને તો આપણે આવા જ વિડીયોમાં એકવાર બલૂનમાં બેસીને બતાવશું તમને. તો ફાઇનલી ગાજ વાગી જશે 9:30, જોઈ શકો છો તમે. અને આપણે અત્યારે 9:30 વાગે હવે નાવાનું છે, કેમ કે કામ અત્યારે ફૂલ ડીલ છે એટલે હાવ નિરાત હોય. હવે અત્યારે હું નાહી લઉં, નાહીને પછી 10 વાગે ને એટલે મારી છોકરીને લઈ આવું પૂછીને. સ્કૂલે પરીક્ષા ચાલુ છે ને એટલે એ પરીક્ષા જાય છે, એટલે ત્યાં 10 વાગે એને લઈ આવું. અને પછી ત્યાંથી પછી કામે જઈ 10 વાગે. 10 વાગે કામે જઈ પછી કામ હોય કે ન હોય કઈ ખબર નહીં, પણ આપણે આટો મારશું. કામ છે, કામ હશે તો કરશું, નકર પાછા ઘરે વહી આવશું. એવું છે ભાઈ. અત્યારે તો બહુ મંદી હાલે છે, એટલે માન કરીને બધું કરવું પડે. તો હાલો આપણે નાહી લઈ. જો અહીંયા પાણી નું ટબ ભરાય છે ને અહીંયા હાબુ છે, જોઈ શકો છો તમે. અને આપણે હવે શેમ્પુ ગોતવાનું છે, ક્યાં પડ્યું છે કઈ ખબર નથી, પણ ઘરી જવામાં કંઈક ને કંઈક પડ્યું છે. જો અહીંયા શેમ્પુ છે, આવું શેમ્પુ છે ભાઈ. જો આવું શેમ્પુ આપણે વાપરી. તો હાલો હવે નાહી લઈએ ફટાફટ, એટલે હમણાં ટાઈમ થઈ જાય ખુશીને લેવા જાવ. તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 10, અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે ઘડીક હમણાં વાત જોઈ અને પછી આપણે મારી છોકરી છે ખુશી એને લઈ આવી. તો અત્યારે 10 વાગ્યાનું તમે આ વાતાવરણ છે જોઈ શકો છો. સમજો આવા વાદળા ઘેરાઈ ગયા છે, લાગે છે હમણાં બહાટી વરસાદ બોલાવવાનો છે. તો મિત્રો તમારે ત્યાં કેવું વાતાવરણ છે જરાક કોમેન્ટ કરી દેજો. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો કેવો લાગે છે જરાક એ કોમેન્ટમાં કહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે ખુશીને લેવા જાય છે. આ છે આપણી ગાડી. આ ગાડી ફોર્ચ્યુનર ગાડી લઈને આપણે જવાનું છે ખુશીને લેવા. પણ એ સીન હું તમને નહીં બતાવું, કારણ કે આમાં કંઈક પ્રોબ્લેમ આવે છે. એટલે હાલો હું જાઉં લઈ આવું.
ફાઇનલી ગાઈઝ આપણે સ્કૂલેથી ખુશીને લઈ લીધી છે. પાછો બેઠી છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ઊભા છીએ અહીંયા ભરતનગરની માર્કેટમાં. આ તમે જોઈ શકો છો, આ ભરતનગરની માર્કેટ છે, જોઈ શકો છો તમે. આવી કંઈક ભરતનગરની માર્કેટ છે. હવે ભરતનગર બાજુથી આપણો વિડીયો કોણ જોઈ રહ્યા છો જરાક કોમેન્ટ કરી દેજો, જેથી કરીને મને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવાય છે. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 2:15 અને આપણે અત્યારે કામે જવાનું છે. કેમ કે ખાતેથી અત્યારે ફોન આવ્યો છે કે હવે અત્યારે તમારે કામે આવવાનું છે. અત્યારે કામ થોડોક માલ આવ્યો છે, આપણે પ્રેસનું કામ કરીએ છીએ એટલે એ જ આવે. એટલે ત્યાં હવે અત્યારે કામે જવાનું છે. સવારે જ જવાનું હતું પણ કાંઈ કામ ત્યાં હતું નહીં એટલે આપણે નહોતા જ. હવે અત્યારે કામ જઈ અને જે 200-300 નું કામ થાય ત્યાં સાંજ સુધીમાં કામ કરી નાખીએ. તો હાલો હવે આપણે જઈ કામે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ આપણા ખાતે કામ કરવા. અત્યારે વાગ્યા છે 3 અને 3 વાગે આપણે કામે આવ્યા છે. તમે જોઈ શકો છો આ લોકો અહીંયા ધાગા કટિંગ કરી રહ્યા છે. અને આ છે ને અમારા ભૈયાભાઈ કારીગર છે. આપણે પણ આવું જ કામ કરીએ છીએ. આ જગ્યા છે આપણી. और ये लोग है ना कटिंग कर रहे हैं, देखो. આ બધા હિન્દી વાળા છે. જાડીઓ છે અમારે, ઓલા ભાઈ છે, ઓલા શેઠ છે, ઓલા કાળા શેઠ વાળા છે ને. તો ભાઈ આવું કામ આપણે કરીએ છીએ. તમે શું કામ કરો તો જરા કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો. હાલો ત્યારે આપણે કામ કરવા માંડીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગાયત્રી માર્કેટમાં. અને આપણો મારો ભત્રીજો છે આ પ્રતિકભાઈ, એ અહીંયા શાકભાજી વેચે છે. બકાલું જો મસ્ત મજાનું બકાલું છે. ગવાર છે, સોળી છે, પછી આ શું છે આંબળા. આવા કંઈક આંબળા છે, ખાટા મીઠા, મજા આવે ખાવાની. પાણીના પરકોટા છે હો, પણ કાંઈ ઘટે નહીં. અને આવું કાંઈક માર્કેટ છે. અત્યારે તો માર્કેટ ડીમ હોય એવું લાગે છે. કેમ કે ભાઈ છે ને અત્યારે દેહમાં ઘણા ખરા વયા ગયા છે. તમે જોઈ શકો છો. શું પડશે ભાવ બકાલાના શું ભાવ રાખ્યા? બધું 250 નું 500 કાંઈ ઘટે જ નહીં. આવી જાઓ ગાયત્રી માર્કેટમાં શાકભાજી લેવા. હાલો ભાઈ પ્રતિકભાઈ કહે છે શાક માર્કેટમાં વયા ગાયત્રીમાં સસ્તું ને સારું બકાલું છે. તો હવે આવું છે બધું. એના બાપા પાસે છે ને અહીંયા કેરી વેચે છે. જો બટેટા છે. એના બાપા જો અહીંયા કેરી વેચે. તમને બતાવી દઉં. એ વિનાભાઈ કેરીનો શું ભાવ છે? હા કયો ને પણ 70 રૂપિયા છે. 70 ની છે ભાઈ કિલો. આથણાની કેરી છે. આ તમે જોઈ શકો છો. આ બેન તો અહીંયા વાતરે છે. મસ્ત મજાની કેરી છે. ગાયત્રી માર્કેટમાં આવો ને લઈ જાઓ, બરોબર? આ ગાયત્રી માર્કેટમાં આવો કંઈક રોડનો નજારો છે. તમે જોઈ શકો છો. સ્કૂલની બસો ને આવું કંઈક છે બધું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો આપણો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. હાલો ત્યારે આગળ કંઈક તમને દેખાડું. અહીંયા ગાયત્રી માર્કેટમાં ઊભો છો ને ત્યાં રોડ ઉપર સાઈડમાં ગાડી મૂકીને જોતો. અહીંયા અંદર માર્કેટમાં મારા ભત્રીજા પાસે આવ્યો હતો આની પાસે. તો મારા બેટા મ્યુનિસિપાલિટી વાળા કઈ આવ્યા કઈ ખબર ન પડી, ગાડી ભરીને વયા ગયા. તો હું કઈ કરે આપણી પાસે હાલમાં લાયસન્સ નથી એટલે હવે ગાડી તો થોડા કોક કહે છે 1000 રૂપિયા લે હે, કોક કહે છે 600 રૂપિયા લે હે. હવે કંઈક ફાઇનલી ગાઈઝ આપણે ગાડી લેવા જાય છીએ. મ્યુનિસિપાલિટી વાળા ઉપાડી ગયા ને ત્યાં ભાઈ તો મારો ભત્રીજો છે ને હાલે લીધો છે. હીરા જવા જતો આથી એને બોલાવ્યો છે. હવે ભાઈ અહીંયા ભાખર કે ભરાણા પછી કરવું જો અત્યારનું આઈનો ટ્રાફિક જોવો તમે.
આટલું બધું ટ્રાફિક છે અને અહીંયા રોડ ઉપર કામે ચાલુ છે એટલે એવું છે ભાઈ, જોઈ શકો છો તમે. ગાડી તો દોડાવી જોઈએ, ફટકો લાગશે 1000-1500 બે લાગે, જોઈએ હવે શું થાય આગળ થઈ. Yes, that. એનું આઈડી બંધ થઈ ગયું. ભાઈ જો સિગ્નલ આવી ગયો, અહીંયા ઘડીકમાં સિગ્નલ આવી જાય પાછા. આ લાલ બચકા થાય છે ને એ બંધ થાય ને તૈયાર આપણે જવાનું. ત્યાં સુધી જો અહીંયા બધા છે ને બધા ભેગા થાય ત્યાં સુધી તરફ એવું છે ભાઈ. અહીંયા બધું આવું બધું સહન કરવું પડે. આ કે આપણું મોવા નથી જાય ધડબડાટી બોલાવતા, એટલે ભાઈ અહીંયા ધાર નાખવું પડે બધું. ગાડી લઈ ગયા છે ભારે કરી છે, મારે તો એક પાસે કિસ્સા પૈસા નથી. આ જોઈ આલી ભાઈ લેવાના છે, જેમ થાય એમ કરું. કેટલા પૈસા લે કે નથી ખબર. હાલે જોઈ આગળ શું થાય. જો બકરા વસુટા લે જો થાય. આ તો ભાઈ છે ને બાટી ગયા સુરત કહેવાય. મોરે મોરો અહીંયા ભાઈ મોરો દેવા વાળા જ વધારે છે. એટલે અહીંયા ધ્યાન રાખવું પડે, પણ આપણે ભાઈ મોઢા મોરો નો હારો કરે. હવે અહીંયા આવું બધું કઈક છે ભાઈ. અહીંયા કઈક ગાડી લેવા જવાનું છે. ગોચી છે આમાં ક્યાં છે ગીતાંજલિ બધા કે જ્યાં જવાનું હોય ત્યાં આવી જાય. જઈને પૂછ્યું બીજું તો શું થાય. આપણે ભાડું છે ને આપણી ગાડી કોઈ લઈ નથી, અને આપણે એમ જાણી જોઈને કોઈ ગાડી રસ્તામાં રાખતા નથી. આ તો હવે ભૂલથી ભીની પડી ગઈ છે. હજી તો પણ ગાડી જરાક બહાર મૂકીને ગયો ને રોડ પાસે, હજી તો મૂકીને આ તો લઈને વયા ગયા ફરી. અહીંયા થોડું હોય પેલામાં, આમાં છે ક્યાં આમ ઓલું પોલીસ સ્ટેશન વયું છે ને ત્યાં છે. ભાઈ એવા ભાખર કે ભરાણા થઈ ને એની વાત ન પૂછો. કેમ કે એક તો આપણને ખબર નથી કે આ મ્યુનિસિપાલિટી વાળા ગાડી ભરીને લઈ જાય ક્યાં લઈ જાય. હવે પેલા જાતા કાપોતરા ત્યાં પૂછ્યું ને તો એને કીધું ગીતાંજલિમાં લઈ જાય. હવે ગીતાંજલિમાં આવીને આપણે પૂછ્યું ને તો બોમ્બે માર્કેટમાં લઈ જાય. હવે આમાં ક્યાં ગાડી લઈ જાય ખબર નથી, એટલે હવે કોઈ નથી એવો આપણે સીધા થઈ જાય. હા અહીંથી ને જવાતું હોય છે. આ રસ્તો તો આપણે જોયો નથી, એટલે તું કોક ને પૂછજે. બહુ એવું લાગે ને તો કરેક થી હું ઊંચું કરતા આ ઓલા મોટા મોટા પુલ ઊંચા કરે ને ઈ કરેક છે.
માર્કેટ જ જાય છે આ રસ્તો. ના નો ઉતારું ભાઈ. ત્યાં આપણે એક તો પેલા વેલા જાય. મોબાઈલ પેલા લઈ લે. હા મોબાઈલ પેલા લઈ લે. હું વાત કરી તો ભાઈ એવું થાય આમાં તો ધાર નાખવું પડે. ખબર નહીં બધા વિડીયો ઘણા ખરા ઉતારી જ લેતા હોય એવું કઈ નથી. ના નહીં ઉતારીએ આપણે. બીજું આ આપણે પેલા વેલા ભીમાં આવ્યા છીએ તો ધાન તો રાખવું પડશે ને. તો જો અમારે આ સુરતનો બધો નજારો આવો છે ભાઈ. અત્યારે એકલો અંદરથી આમ કેમ થાય છે ગાડી કયા મળશે કયા મળશે ને અત્યારે તો હું તમને બધા વિડીયો જ શૂટિંગ કરું છું. કારણ કે ભાઈ હું તમને વિડીયો બતાવવા એમ બધી કરું છું. આ મારો ભત્રીજો એમ કે 1000 ડાન્સ લાગશે. હવે જે થાય એમ કરું. ડાન્સ જે લાગે છે બીજું હું આવે છે ભાખર કે ભરાણા થઈ તો ડાન્સ તો ખપવો જ પડશે ને. ખિસ્સામાં પૈસા તો ત્યાં નહીં હવે એના પૈસા દેવા તો જોઈએ હવે. હા તો ડિજિટલ પાસે આવે નકરા ડિજિટલ આવે આવું છે ભાઈ. જૂનું બોમ્બે માર્કેટ ક્યાં છે ભાઈબંધ? આમાં કીધું આવે. બસ ભાઈ આમ નથી જવાનું. આમ આવી હવે એવું લાગે તો ભાઈ તું કોકને પૂછ ભાઈ તું હેરાન કરવાનું. ગોળિયું તો વાંચતું ઓલા ગોળિયામાં તો ક્યાં કાઢતા હતા. તો પછી ત્યાંથી ઓલા સર્કલ ને આપ જાઓ એવું લાગે ને બરોબર. આ જો આ બસ ગાર્ડન આવી છે. ગાર્ડન છે ભાઈ ગાર્ડન. આયા તો કંઈક માર્કેટ આવી ગયું. એમ લોલમ લોલ જવા દે માં મરાઈ જાવ. હા ભાઈ પાસા વેળા છે આ ભાઈ. મેં આમાં હરખું નહોતું પડ્યું એટલે આ ભાઈ બંને હારે લાવ્યો હતો. આ ભાઈ બધે બીજે ભાખર કે ભરાય છે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી આપણે લઈ લીધી છે, સોડાવી લીધી છે મ્યુનિસિપાલિટી વાળા ભાઈ બોમ્બે માર્કેટમાં. ત્યાં આપણે વિડીયો નથી ઉતાર્યા કેમ કે ત્યાં એક લોટ આવે તો બોમ્બે માર્કેટ છે તમે જોઈ શકો છો. તો હાલો હવે આપણે ઉપરની ઘરે ગાડી બધું ધ્યાન રાખશું બીજું. તો ફાઇનલી ગાઈઝ આપણે ગાડી છોડાવીને આવી ગયા છીએ ને આપણે હવે છે ને અહીંયા ચા પીશું જોઈ શકો છો. આ અમારો ભત્રીજો છે આમ જો મજા આવી ને ગાડી છોડાવવાની. હેરાન થઈ જાવ ભાઈ. આ ગાડી છે ને ધ્યાન રાખવું પડે ઉપાડી ન જાય ગાડી. હવે તો મારે ઘરે જવું. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી બાડી છોડાવી અને ઘરે પોગી ગયા છે. વાગ્યા છે 8. આ તમે જોઈ શકો છો. એટલે મિત્રો આ છે ને વિડીયોની આડમાં આપણી ગાડી ગઈ હતી કેમ કે આપણે આ બ્લોગ બનાવવા જ ગાયત્રી. તો ગાયત્રીમાં વિડીયો ઉતારતો હતો તો આવી ગયા મ્યુનિસિપાલિટી વાળાને ઉપાડી ગયા એટલે આપણે પછી ગાડી લઈ આવ્યા છીએ. 650 રૂપિયાનો ખાલી ખર્ચો લાગ્યો છે. તો હાલો ત્યારે આપણે આ વિડીયોનો અહીંયા જ અંત કરીએ છીએ. એટલે મળી એક નવા વિડીયો સાથે એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.